ખબર નહીં કોની નજર લાગી છે મને. મારી સાથે આવું કેમ થાય છે? પપ્પા, જો 1.5 વર્ષ સુધી લગ્ન નહીં થાય તો? ના ના બેટા, તું ચિંતા નહીં કર, લગ્ન તો થશે જ. કોણ છો તમે? મારું કામ થઈ ગયું. હવે બધાને શોધશે ત્યાં સુધી લગ્નનું મુહૂર્ત વીતી જશે ને લગ્ન રોકાઈ જશે. મને માફ કરી દેજે માધુરી, પણ આ કરવું બહુ જ જરૂરી હતું. માધુરી, શું તને એવું લાગે છે કે સરગમે તને સ્ટોર રૂમમાં બંધ કરી હતી? મને કઈ ખબર નથી. સરગમ રૂમની બહાર નીકળ્યા અને અચાનક કોઈએ મારા મોઢા પર કપડું નાખી દીધું. મને કઈ ખબર જ ના પડી. કોણ કરે છે, કેમ કરે છે, મને કઈ સમજાય જ નથી રહ્યું. જેણે પણ આ કર્યું છે એણે બહુ જ ખોટું કર્યું છે. આનું પરિણામ સારું નહીં આવે. આ તમને બધાને એવું લાગે છે ને કે આ બધું મેં કર્યું છે? તો ઠીક છે, એવું રાખો કે આ બધું મેં કર્યું છે ને લગ્ન અટકાવવા માટે જ કર્યું છે, બસ. હવે મને આ વાત ઉપર કોઈ ચર્ચા નથી જોઈતી. જોયું ને, સાબિત થઈ ગયું ને. હવે તો સરગમ એના મોઢે કબૂલીને ગઈ છે, એને સ્વીકારી લીધું છે.
જેણે પણ કર્યું સારું જ કર્યું છે, પણ મને ખબર નહીં સરગમની વાત ઉપર ભરોસો નથી આવતો. સરગમ, મારી વાત સાંભળ તું. મોટી બા, તમારી પાસેથી આ અપેક્ષા મને બિલકુલ નહોતી. તમે જિંદગીભર અમને ધર્મના પાઠ શીખવાડ્યા છે અને હવે તમે જ અધર્મના રસ્તા ઉપર ચાલી રહ્યા છો. સરગમ, મારે આ કરવું પડ્યું. તમે લોકો જ કહો છો ને કે કળિયુગમાં જો કોઈને સીધા રસ્તે લાવવા હોય તો પહેલા એના જેવું થઈ અને પછી એને સમજાવવું પડે. બસ મેં આવું જ કર્યું સરગમ, પણ અહીંયા કોઈ સહેલાઈથી સમજતું જ નથી. માધુરી સાથે પણ વાત કરી, બહુ સમજાવી કે હમણાં ને હમણાં આ લગ્ન કરવાનું રહેવા દે, પણ એ ના માની. અને ચિરાગ ભલે કંઈ બોલતો ના હોય, પણ એના ચહેરા પરથી ચોખ્ખી ખબર પડે છે કે એ આ લગ્નથી ખુશ નથી. મારે મારા દીકરા માટે આ બધું કરવું પડ્યું સરગમ, કારણ કે એક માં પોતાના દીકરાને કોઈ પણ પરિસ્થિતિમાંથી બહાર લાવી શકે છે. એટલે તારા અને ચિરાગ માટે મારે કંઈ પણ કરવું પડે ને તો હું કરીશ. પણ આનું આપણે કોઈ બીજી રીતે પર તો સોલ્યુશન લાવી શક્યા હોત ને. અરે સરગમ, એકવાર લગ્ન થઈ જાય પછી આપણે કંઈ ના કરી શકતા. અને ગઈકાલથી હું જોઈ રહી હતી કે કોઈ સતત તારું અપમાન કર્યા કરતું હતું. હવે મારી સામે કોઈ તારું અપમાન કરે તો હું કેવી રીતે સહન કરું? મારી સામે મારી વહુ દીકરીઓનું કોઈ અપમાન કરશે તો મારે એના માટે સ્ટેન્ડ લેવું પડશે સરગમ. એના માટે ખોટું પણ કરવું પડે ને તો હું કરીશ. મેં બધાને સમજાવી જોયું, પણ અહીંયા કોઈ સીધી રીતે સમજવા તૈયાર જ નથી. મોટી બા, કોઈ તમારી વાત ના માને એનો અર્થ એ તો નથી ને કે તમે આવી રીતે વર્તન કરો. અરે માધુરીને કંઈક થઈ ગયું હોત તો? મારે ખાલી એને પાઠ ભણાવો હતો. ગઈકાલે રાત્રે એ જે રીતે તારી સાથે વાત કરતી હતી હું સમજી ગઈ કે આ છોકરી ચિરાગને લાયક છે જ નહીં. ને ઉપરથી ચિરાગ જે સ્ટ્રેસ ને જે પ્રેશર અનુભવે છે એ એના ચહેરા ઉપર સ્પષ્ટ દેખાય છે. એટલે મેં એક તીરથી બે શિકાર કરવાનો વિચાર્યું. તારા અપમાનનો બદલો અને બીજું મારા ચિરાગનું જીવન. પણ આ ખોટો રસ્તો છે. તમારી જનરેશને શીખવાડ્યું છે કે પોતાના માટે ખોટું પણ કરવું પડે ને તો એ કરી લેવાનું, કારણ કે હું કોઈ પણ સંજોગોમાં મારા પરિવારને તૂટવા દેવા નથી માંગતી. તું પણ તો મને બચાવવા ખોટું બોલીને કેમ કહ્યું બધાની સામે કે આ બધું તે કર્યું છે? તો આ બધું તમારામાંથી કેવી રીતે આવવા દઈ શકું? તમે મારા માં છો, આ બધું તમને ના શોભે. બસ, તો તમે મારા સંતાન છો અને મને નથી લાગતું કે મેં કંઈ ખોટું કર્યું હોય. અને છતાં પણ તારે બધાને કહેવું હોય તો તું કહી શકે છે કે માધુરીને મેં સ્ટોરરૂમમાં રાખી હતી. મને આનાથી કોઈ ફરક પડતો નથી. પણ મને ફરક પડે છે, કારણ કે તમે ખાલી મારા મોટી બા નથી પણ મારા આદર્શ છો. અને મારા આદર્શ વિશે કોઈ ખોટું વિચારે, કોઈ ગેરસમજણ રાખે એ મારાથી સહન નહીં થાય. એટલે હું ઘરમાં કોઈને કંઈ નહીં કહું, પણ આજ પછી હું તમને આવું કંઈ કરવા પણ નહીં દઉં. તને કદાચ હું ખોટી લાગી શકું છું, પણ ભગવાન શ્રી કૃષ્ણએ પણ 99 જ અપશબ્દો સાંભળ્યા હતા. 100મે વખતે તો એમણે પણ સુદર્શન ચક્ર ધારણ કર્યું હતું સરગમ. તારું અપમાન કરનાર, તને નીચું બતાવનાર, તારા પર આરોપો નાખનારને રોકવા જરૂરી હતા. અને તારે મને રોકવી હોય ને તો રોકજે, પણ જે કોઈએ તારું અપમાન કરશે એને હું પાઠ ભણાવીને જ રહીશ. અને હવે વારો ગાયત્રી બહેનનો છે. ના, તમે એમને કશું જ નહીં કરો. તમે બસ, ખબર નહીં કોની નજર લાગી છે મને,
મારી જ સાથે આવું કેમ થાય છે? પપ્પા, જો 1.5 વર્ષ સુધી લગ્ન નહીં થયો તો? ના ના બેટા, તું ચિંતા નહીં કર, લગ્ન તો થશે જ. બેટા, જે થયું એ થયું. આજે લગ્ન ના થાય તો શું વાંધો છે? આપણે ફરી બીજું નવું મુહૂર્ત જોડાવીશું. ના મીરા, લગ્ન તો આજે જ થશે. શું વાત કરો છો ગાયત્રીબેન? અરે પૂજારી તો હમણાં કહીને ગયા કે મુહૂર્તનો સમય તો નીકળી ગયો છે. અરે મેં હમણાં જ મહારાજ સાથે વાત કરી અને એમણે મને કહ્યું કે ગૌધુલી સમય એ લગ્ન માટે યોગ્ય સમય છે. અને આજનો દિવસ સારો છે, આજે લગ્ન કરી શકાય. બસ બસ કરો તમે બધા આ ડિસ્કશન. જો લગ્ન કરવા જ છે તો પછી વિધિ કરવાની કોઈ જરૂર નથી. કોર્ટ મેરેજ કરીશું, પછી મુહૂર્ત શું ને વિધિ શું કોઈ જ ફરક નહીં પડે. હા, આટલી બધી તકલીફો આવી રહી છે, એના કરતાં સારું છે કે અમે કોર્ટ મેરેજ જ કરી લઈએ. ના, લગ્ન તો વિધિસર થશે, પણ અહીંયા નહીં. લગ્ન આપણે મારા ઘેર કરીશું અને નાનકડી ઉજવણી પણ કરીશું. એક વાત મેં તમારી માની, હવે બીજી વાત તમારે મારી માનવી પડશે. પણ ગાયત્રી આંટી, મને ડર લાગે છે. જો ફરી કંઈક થયું તો? ના ના બેટા, ચિંતા નહીં કર. આ વખતે તારી આ ગાયત્રી આંટી તારી આજુબાજુમાં જ રહેશે અને આ વખતે લગ્ન મનસુખભાઈના ઘરે જ થશે. ને મહત્વની વાત એ કે હું નથી ઈચ્છતી કે હવે લગ્નમાં કોઈ પણ પ્રકારનું વિઘ્ન આવે, ને જેના લીધે વિઘ્ન આવે છે ને એને ઘરે જ રહેવું પડશે. ભાઈ, આ બધું ફટાફટ લઈ જાઓ. હા, અને આ પણ. હા, અને એ થઈ જાય પછી આ બધું લઈ જજો. હા, આ બધો સામાન ક્યાં લઈ જાય છે? મોટી બા, આ હવે નક્કી થયું છે કે ચિરાગ અને માધુરીના લગ્ન મનસુખભાઈના ઘરે થશે. આવું કહીને મનસુખભાઈ હમણાં જ નીકળ્યા છે. પણ મહારાજે તો કહ્યું હતું ને કે હવે કોઈ મુહૂર્ત નથી, તો પછી આપણે લગ્ન કરવાનો વિચાર ટાળી દેવો જોઈએ. ના ના, તમે વિચારી રહ્યા છો ને એવું નથી. મેં એમને પૂછ્યું ફોન કરીને, તો એમને મને કહ્યું કે સાંજનું ગૌધુલિક સમયનું મુહૂર્ત બહુ સારું છે. જો એ સમયમાં ચિરાગ અને માધુરીના લગ્ન થાય ને તો એમનું લગ્ન જીવન સુખી રહેશે. મોટી બા, હવે તમે બહુ વિચાર ન કરો. જે થઈ રહ્યું છે ને એ સારું જ થઈ રહ્યું છે અને હવે તો ખુશ થવાનો સમય છે. મીરાબુ, તમે એક કામ કરો, તમે જાઓ ને સરગમને જલ્દી તૈયાર થવાનું કહો. હા. ના, એને નથી લાવવાની. પાછું શરૂ થઈ ગયું તમારું શુકન અપશુકન બધું. પણ તમે જોયું નહીં મોટી બા કે એને એ બધાની સામે કબૂલ્યું? અરે, એ તો એણે ઝઘડો અટકાવવા માટે એવું કહ્યું હતું, એણે કંઈ નથી કર્યું. પણ મોટી બા, મનસુખભાઈની સ્પષ્ટ સૂચના છે કે સરગમ ત્યાં ન આવવી જોઈએ. અને મનસુખભાઈ સરગમને શું કામ ના પાડે? જુઓ ગાયત્રીબેન, તમને હું કહી દઉં છું છેલ્લી વાર, જો સરગમ નહીં આવે ને લગ્નમાં તો હું પણ નહીં આવું. મોટી બા, તમારે લગ્નમાં જવું જોઈએ. તારે પણ સાથે આવવાનું છે. મોટી બા, તમે જ કહો છો કે જ્યાં આપણું માન ના હોય ત્યાં આપણે ના જવું જોઈએ.
તો જ્યાં મારું માન જ નથી ત્યાં આવીને હું શું કરું? પણ તમારે તમારા પૌત્રને આશીર્વાદ આપવા માટે ત્યાં જવું જોઈએ. લજ્જા આંટી પણ નથી. અને જો તમે પણ નહીં જાઓ તો ચિરાગભાઈ સાવ એકલા પડી જશે. મને તારો પણ વિચાર આવે છે ને મને ચિરાગનો પણ વિચાર આવે છે. તારું માન જાળવવાની જવાબદારી તારા મોટી બાની છે. ચિરાગ ખાલી તારો જેઠ નથી, એ તારો ભાઈ પણ છે. તો તું એના લગ્નમાં જ હાજર નહીં રહે? સાચું કહું મોટી બા, તો હવે મારું ક્યાંય હોવું ના હોવું બધું એક બરાબર જ છે. મને કશાની આશા નથી. અને અત્યારે ચિરાગભાઈના લગ્ન મહત્વના છે, નહીં કે મારી હાજરી. એટલે તમને મારા સમજે તમારે લગ્નમાં તો જવું જ પડશે. હા, સરગમ નહીં આવે ને તો પણ લગ્ન થઈ જ જશે. પણ અત્યારે મુહૂર્ત સાચવવું જરૂરી છે ને. જો અહીંયાથી સમયસર નીકળીશું તો જ ત્યાં સમયસર પહોંચીશું ને. અને આમ પણ ત્યાં જઈને પણ ઘણી બધી તૈયારીઓ કરવાની છે ને. સરગમ, તું જરાય ચિંતા ના કરતી જમવાની. હા, હું તારા માટે ટિફિન મોકલાવી દઈશ. એની પણ કોઈ જરૂર નથી. અત્યારે મહત્વનું એ જ છે કે ચિરાગભાઈના લગ્ન થઈ જાય. ઠીક છે બેટા, તારું ધ્યાન રાખજે. ખૂબ સુખી થાઓ. ચિરાગ, મારી દીકરીની ખુશીઓની જવાબદારી હવે તારી છે. મને આશા છે કે એની આંખોમાં તું એક પણ આંસુ આવવા નહીં દે. જી. વાહ મારું વાલું જોડકું, તમને લોકોને કોઈની નજર ના લાગે. આજે તો મારા હૈયામાં હરખ જ નથી સમાતો. ફાઇનલી મારે જે કરવું હતું ને એ થઈ ગયું. સુખી થાવ. બેટા, હવે તમે લોકો ભગવાનના આશીર્વાદ લઈ લો, પછી આપણે બધા નીકળીએ. અરે આમ આવી રીતે થોડું નીકળાય? બધા જમ્યા વગર ક્યાંય જ નહીં જાય. હા હા હા, ઉજવણી તો થવી જ જોઈએ. ચાલો. ઉજવણીની વાતો થાય છે, પણ હું મારા દીકરાને જોઈતું ના કરી શકી. આ લગ્ન રોકી ના શકી. મારી સરગમ પણ ત્યાં એકલી છે. એના વગર એની મોટી બા કેવી રીતે ખુશ હોઈ શકે? ચિરાગભાઈના લગ્ન હવે થઈ ગયા છે. કાશ તું અહીંયા હોત તો આ દિવસની ખુશીની વાત જ કંઈક અલગ હોત.
નમસ્કાર બેન, હું રમણીક. થયું એવું છે કે તમારા ઘરની બહાર જે રસ્તો છે તે મારી બાઇક બંધ થઈ ગઈ છે. મેં ચાલુ કરવાની કોશિશ કરી પણ સ્ટાર્ટ જ નથી થતી અને આસપાસ કોઈ દુકાન પણ નથી. તમને ગેરેજ વાળાનો નંબર આપી દઉં છું. એક ગ્લાસ પાણી મળશે?